અમને ખાવાનું નથી ગમતું. અમે તો ગાઈસ અમે લોકો કાલે છે ને સુરત જઈએ છીએ. ના જો માર્ગેરીટા તૈયાર થઈ ગયો ગાઈસ. ચાલો બહાર કાઢો. વન મોર પીસ દાદા નો આને અરે ખવાઈ જશે એક માર દેસ બોલ ને નહીં ખાવ વાળી બોલ મેં કીધું હજી ખાઈજો અલકે નહીં ના પડી ને. હેલો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. અને તમને એમ થતું હશે કેમ ગુડ ઇવનિંગ, કેમ અત્યારે વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો ભાઈ સવારથી બધા એટલા વધારે પડતા બિઝી હતા ને કે વ્લોગ સ્ટાર્ટ થયો જ નહીં. અને અત્યારે પણ તો હું વ્લોગ સ્ટાર્ટ કરું છું, કોઈને ખબર નહીં મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ચલો દીપને કહીએ, એની પાસે જઈએ. અત્યારે વ્લોગ એડિટ કરી રહ્યો છે બિકોઝ બીજા બધા કામના લીધે તમે એમ કહેતા હો ને કે કેમ વ્લોગ નથી આવતો, તમે ગેપ પાડો છો, પણ બહુ ટફ થઈ જાય એમ. બધા કામ હોય અને સાથે આને મેન્ટેન કરવું રોજ તો એ ક્યારેક પોસિબલ નથી થઈ શકતું એમ. અમને અમારા માટે બી ટાઈમ નહીં મળતો એવું થઈ જાય છે ક્યારેક. તો લાઈક ફેમિલી અમે લોકો કોઈ એમ. તો અત્યારે વ્લોગ એડિટ જ કરે છે, જો હું તમને બતાવું. દીપ હેલો, વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો જો અત્યારે વ્લોગ એડિટ જ કરે છે. ટાયર્ડ, માથું દુખે છે. ચા મસ્ત મેં કડક પીવડાવી દીધી અને પછી ફરીથી લાગી ગયો એ કામે. કારણ કે આજનો છેલ્લા 3-4 દિવસ છે ને બહુ અઘરા દિવસો જાય છે. તમે લોકો ડીગલોના લવો જેટલો કરો છો ને કે એટલા મેસેજ આવી ગયા છે ને કે વોટ્સઅપ આપણું વેરીફાઈડ છે, પછી આપણો પ્લાન પ્રીમિયમ પ્લાન લીધેલો છે બિઝનેસનો, સ્ટીલ કેવું કે ઓવરલોડના લીધે છે ને સ્ટોક થઈ ગયું છે. તો કાલે તો ઇસ્યુ રિઝોલ્વ થઈ ગયો હતો, આજે ફરીથી પાછો એ પ્રોબ્લેમ આવી ગયો બીજા ફોનમાં. તો આજે પાછો આખો દિવસ એમાં જતો રહ્યો બપોર 2-3 વાગ્યા સુધી. પછી આજના બધા ઓર્ડર ડિસ્પેચ થયા એટલે પછી હું આવ્યો. અને આ બ્લોગ એવું છે કે આ બ્લોગ છે ને કેમેરામાં આપણે સ્ટોરેજ ફિનિશ થઈ ગયું હતું ને એટલે ફોનમાં આપણે શૂટ કરેલો. એડિટ કરે છે એના પણ નહીં, ફોનમાં છે બધી વસ્તુ. હવે એને ખબર નથી છે ને કે કઈ વસ્તુ ક્યારે થઈ છે. કેમેરામાં હોય તો બધી લાઇનમાં હોય, આમાં ના હોય. એટલે હવે આ બ્લોગ 3 બ્લોગ હું એડિટ કરું છું. એટલે જે કાવાસન ફોલ્સના જે બ્લોગ છે ને બધા એડિટ મેં કર્યા છે. 3 બ્લોગ્સ ટોટલ આવશે એમાં, કારણ કે આખો દિવસ બહુ લાંબો હતો, એક્ટિક હતો અને વિડીયોઝ બહુ લાંબા હતા. ચાલો ઠીક છે, ડન છે. તો મેં જ કીધું કે તમે લોકો એવું કહેતા હો છો ને કે તમે લોકો મતલબ રેગ્યુલર નહીં રહેતા, મિસ કરી દો છો, પણ એમાં આવું બધું ક્યારેક કંઈક છે ને થઈ જતું હોય છે કે છે ને ફ્રી જ નહીં પડતા એમ. તો ટાઈમ જ નહીં મળતો એમ, એકબીજા માટે બી ટાઈમ નહીં મળતો એવું થઈ જાય છે. કારણ કે કેવું કે કામ એટલે બધા ખોલી બેસી ગયા છીએ ને, અને મેઇન કામ કેવું કે મેઇન કામ જે વિડીયોનું છે એ સ્કીપ થાય એવું નથી. બિકોઝ જો સ્કીપ કરીએ તો ભાઈ તમે લોકો આટલા બધા લોકો વેઇટ કરે, એના કરતાં અમે 2 જણા થોડું વધારે નાખી. પણ હવે એવું કંઈક કરશું કે વ્લોગ નહીં આવે ને ત્યારે ફોર શ્યોર આપણે છે ને એવું કરશું કે જ્યારે જ્યારે વ્લોગ એવું કંઈ છે જ નહીં દીધા. પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઈએ કે પછી એવું કંઈક કરીએ કે એટલીસ્ટ આપણને ખબર પડે એમ. કેમ કે એ લોકો બી એવું જ કહે છે કે અગર નથી આવવાના તો એટલીસ્ટ ઇન્ફોર્મ કરો અમને, તમે વેઇટ ના કરી. તારી વાત રાઈટ છે, તેનું કંઈક કરવું પડશે. બટ છે ને આ જે લોકો જોવે છે ને એમાંથી મોટા ભાગના લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા. રીઝન એ છે, આપણે પહેલાં આવું કીધેલું છે, લોકોએ કમેન્ટ બી કરેલી છે કે અમે ઇન્સ્ટાગ્રામમાં નથી દીપભાઈ. સો ખબર નહીં શું તો આપણે પોસ્ટ મૂકી દઈએ યુટ્યુબમાં, એવું કંઈક કરીએ. આપણો કાં તો કોઈ ફોટો કે મૂકીને અમે નીચે ઇન્ફોર્મ કરી દઈએ, કરી શકીએ એડવાન્સ. તો કંઈક કરીએ અમે વિચારીએ છીએ. કેમ કે અમને ખબર તમે બહુ જ વેઇટ કરો છો અને તમારી કમેન્ટ્સ બી આવે છે, પણ અમારા ધ્યાનમાં આવે જ છે ફોર શ્યોર કે અમે વેઇટ કરીએ છીએ પણ તમે વ્લોગ નથી મૂકતા, તમે રેગ્યુલર રહો. અમને ખાવાનું નથી ગમતું, અમે ખાવા બેસીએ ત્યારે અમારું એક રૂટીન થઈ ગયું છે કે તમારા વ્લોગ જોઈએ જ છે. અમને બધું જ ખબર છે અને એના માટે દિલથી તમને બધાને બહુ બધું થેન્ક યુ. પણ કેવું કે લાઈફ છે તો કેવું રૂટીનમાં બધા કામ તમને ખબર જ હશે કે કંઈક ને કંઈક હોય જ એમ. અને એમાં અમારા થોડા વધારે પડતા છે તો એટલે ક્યારેક આવું થઈ જાય છે, પણ તમે સમજો બી છો એ પણ બહુ જ સારી વાત છે. એના માટે થેન્ક યુ સો મચ. પાછું હજુ ઉલટાનું નવું કંઈક બીજું એડ કરવા જઈ રહ્યા છીએ. યસ એટલે હજી તો આમ કેવું Something કે is દિમાગમાં હજી આમ coming. ક્લિક થયું છે. સો જસ્ટ શેર કરી દીધું. અને એ પણ તમારા લોકોના મેસેજીસ અને કમેન્ટ જોઈને જ એ બાજુ પણ મેં વિચાર ચાલુ કર્યા છે જે નવું એ કહે છે. તો હોપફુલી કંઈક મસ્ત એની આઉટકમ આવે. આજે દીરાભાઈ શું બનાવવાની છે? પિઝા. આજે હોમમેડ પિઝા તમે જોશો અને થોડી રેસીપી જોઈ લેશો. નહીં રેસીપી નહીં જોઈ શકો બિકોઝ હું ફ્રી નથી, તો શૂટ કોઈ કરી શકશે નહીં એટલા માટે. ઓકે, તો પણ જો જેટલી પોસિબલ છે એટલું તમને દેખાડી દઈશું. ચાલો બાય બાય, સ્ટે ટ્યુન. તો ગાઈઝ હું નીચે આવી અને મેં ઓલમોસ્ટ બધી વસ્તુ ઓનલાઈન મંગાવી લીધી હતી, પણ પપ્પાને એવું હતું કે ના હું લેવા જાઉં. તો ગણીને 2-3 વસ્તુ લેવા ગયા હતા. એમાં એક સોસ કીધું મેં કે આ લાવજો, ના હું વિડીયો મેં તો વાંધો નહીં તો જે મળે લઈ આવો. હા,
તો પપ્પાએ આવીને શું કીધું, કયો સોસ લાવ્યા? ચિંગુસ. તો બેઝિકલી એમનો કહેવાનો મતલબ છે ચિંગ્સનો સોસ, ચિંગ્સનો રેડ ચીલી સોસ. તો એને ચિંગુસ કીધું એમણે. એ ભગવાન, શું કરું મમ્મી? ચિંગુસ જ કહેવાય. હું તો क्या किया जाए, भगवान कहाँ से आते हैं ये लोग? मम्मी ने કહો પપ્પા ને કહો કે શું કરું. તો શું આમાં હર્ષિલો તો સારું થાત. થોડું શું કહેવાય, થોડું એ કરત, થોડું હું કરતા. હા તો એકલાને જ હેન્ડલ કરવું પડે મારે એકને થઈ. તો મને તો કામમાંથી ફ્રી જ ન થાય. કામ જ એટલું છે. તો ગાઈસ કંઈ નહીં, પ્લાન પહેલાં ખાલી માર્ગેરીટા પિઝા કરવાનો હતો. હવે દીપનું કેવું એવું છે કે ભાઈ મને વેજી પિઝા ખાવો છે. તો હવે કટિંગ વટિંગ ચાલુ કરીએ, કટિંગમાં થઈ જશે બમ દઈને. ઓકે, તો સ્ટે ટ્યુન. રેસીપી તો હું તમને એમને કહી દઈશ, બરાબર? મસ્ત મજાની. દર વખતે દીપ પૂછે છે ને કે રેસીપી રેસીપી રેસીપી, એમને એમ તમને ઓરલી આપી દઈશ કે આવી રીતે કર્યું, તમે બનાવી દેજો ઘરે મસ્ત મજાનું. ઓકે ઓકે ને મમ્મી? ઓકે હા ઓકે ઓકે ને? મેં લાવ્યા હતા યુએસએથી, મસ્ત કામ કરે છે આ વસ્તુ. જો કેવો મસ્ત ચોરસ થાય છે ટુકડા ફૂટકી છે દેખાય. હવે એમ કે હું મમ્મી તૈયારી કરવા જઈએ એક છીએ. સરખા છે. અત્યારે જ કરવા નહીં ત્યાં તો વીઆઈ ઓ યા એ તો હું ભૂલી જ ગઈ. તો ગાઈસ અમે લોકો કાલે છે ને સુરત જઈએ છીએ, હું, મમ્મી અને દીપ. મમ્મીને તો પરાણાનું થયું છે, હવે એમને કીધું ચલો 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 ચલો, ત્યારે એમણે હા પાડી છે. મારા બે છોકરો છોકરી બે વાહે લઈ જાય છે એટલે હું કરું. નહીં, આપકી ઈચ્છા હો તો ही आओ, आपका मन हो तो ही आओ. બોલો, ખુદને પૂછવાનું, ખુદને સવારે શું કરવું ખબર, છે. સવારે ખબર હશે. એટલે હજુ તમારું નક્કી નથી? તમે બે તો જવાના જ છો, ફાઇનલ જ છે. હા, તો બસ એટલે હું તમારે રાત્રે પપ્પા જોડે ચર્ચા કરવાની છે કે હું એની જાઉં જોડે તો? કાંઈ ચર્ચા નથી કરવાની. તો 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 હજી વિચારવું જ તમારે. ભાઈ જવાનું ખાલી 3 દિવસ માટે છે. મેં આવે, કે આવવાની જ છે. 3 દિવસ જવા માટે તો છે ને 5 દિવસથી વિચારે, જાઉં કે ના જાઉં, જાઉં કે ના જાઉં, જાઉં કે કામ ના છે. જાઉં. હે ભગવાન. ડોલ ભરાઈ ગઈ, પાણી નાખ. ચાલો, પિઝા બનવાનું ચાલુ થઈ ગયું છે. બધી ટોપિંગ ચાલુ છે. શું ચાલુ દિરાવી? આ જો ચીઝ સ્પ્રેડ લગાવું છું. આ કંઈક અલગ નવો અખતરો કરું છું. હમ, પિઝાના રોટલાના 2 ટુકડા કરીને એમાં થોડો ઘણો તૂટી ગયો, પણ વાંધો નહીં, કેમ કે આ હું માર્ગેરીટા બનાવે છે. માર્ગેરીટા ટ્રાય કરું છું. બીજો તો જો આ ઉપર તમે એક અંદર મુકાઈ ગયો એક ઓવરમાં વેજીટેબલ મૂક્યો. પિઝા ને એક બાર બનીને મૂક્યો છે. આ અમારા બન્યા સાદા. સાદા એટલે કે એમ સાદા નથી, ઓકે, ફૂલ છે ભાઈ, ભરેલા. ઉલટા એક ના ઓવરમાં સાદો, મૂક્યો. માર્ગેરીટા સાદો કહેવાય. એક અહીંયા ચાલુ છે અને એક અહીંયા ઓવનની અંદર પછી ચાલુ ગાર્લિક બ્રેડ બનાવવાની છે તો. છે. અને ગાર્લિક બ્રેડ બનાવવાનો પ્રોગ્રામ હમણાં થશે. એટલે આ બધું આવી ગયું છે. ગાર્લિક બ્રેડ આવી ગઈ છે અહીંયા, જોઈ શકો છો તમે. ટમેટા જોઈ શકો છો તમે. હા, જો. હજુ બનાવ્યું ટોપિંગ કર્યું છે. ટોપિંગ ના કહેવાય, પણ ટોપિંગ ઉપર આવે. હવે આવશે. હવે ટોપિંગ આવશે. ઓકે, ચાલો તો વ્લોગમાં બન્યા રહેજો. પિઝા રેડી થઈને બહાર આવી ગયો છે. ના જો માર્ગેરીટા તૈયાર થઈ ગયો અને આ ગાઈસ. માર્ગેરીટા ફૂલ ઓન ચીઝ વાળો. લંચ ચીઝ. તમે ટ્રાય કરો અને કહો કેવો લાગે છે પિઝા. લાવો તમે ટ્રાય કરીને કહો. કટર લે. आ रही हूँ कटर, मेरा हाथ बगड़ा हुआ है. બાવા હિન્દીની મજા છે, એકચ્યુઅલ હિન્દીમાં નહીં આવતી, એટલે પછી તો કટિંગ કરશે ને પછી. છે પીસ કરેલા અરે 4 કરો પહેલા. છે એ ભગવાન, મસ્ત છે. ટાઈમ પાસ કરે છે મમ્મી યાર. મારે બીજું બનાવો જ પિઝા, હું વેઇટ કરું છું એક બનાવીને. જલ્દી કરો. જો ગાઈસ જોઈ શકો તમે, બધો મારો સામાન કેટલું બધું વીખીને બેઠી છું. થઈ ગયું, બસ મૂકી દો. ચલો જલ્દી ટ્રાય કરો. દાદાને જો આમાં એક ટુકડો. આ દાદાની ડીશ પીધેલી. હેલ્ધી ફૂડ ફૂલ લન. કેમ છે? કાઢો તો પીસ, ખેંચો તો. ચીઝ આમ પેલું ખેંચે એવું થાય છે જે આપણને મજા આવે જોવાની. આમ તો ખેંચાય છે.
कहीं नहीं, चलो खाई लो. अरे ये कैमरा को क्या हो गया? हाँ કંઈ નહીં, તમે ખાઈ લો. ચલો હું બીજો બનાવું, બરાબર? હવે જો ગાઈઝ મસ્ત મજાના ટેસ્ટી પીઝા સાસુઓએ બનાવ્યા છે. અચ્છા તો એટલે મમ્મી બધું કટિંગ કરી દીધું. હા સો ચલો દાદાને એક પીસ આપીએ. દાદાને મારા દાંત તો નથી પણ ખવાઈ જશે. દદ્દુ એક પીસ તો ખાઈ ગયા છે. વન મોર પીસ દાદા. નો આલે અરે ખવાઈ જશે. કરી દે એમાંથી અડધો કરી દે. અડધો જ છે દાદા. મૂકો હેઠું મૂકો. ગરમ જો પણ ગરમ છે એટલે તો અડધો આવ થોડો કરી દે. કી બધા બની ગયા. નહીં, હું બનાવતી જાઉં છું, બધા ખાતા જાય છે. જો અહીંયા પીસ એક મૂક્યો છે. સોરી પીસ જો એ માર્ગેરીટા છે. પીઝો એમાં હું કર્યું ખબર આવે? માર્ગરેટ માનત ખાઓ માપતી નહીં મને. ભલે સાંભળ, એમાં કેવું કર્યું ખબર? એક માર દઈશ. બોલ ને નહીં તો ખાવું વાળી. બોલ ને. આમ રોટલો હતો ને એને વચ્ચેથી એ કર્યું, છૂટું કર્યું. હા. એની વચ્ચે ચીઝ સ્પ્રેડ ભર્યું હા અને પછી ઉપર બધું ચીઝ ને સોસ ને નાખ્યું. એવું કોને ખાઓ? તું માર્ગરેટ તને ભાવ તને તો ભાવતો નથી. હું નહીં ખાતું, ભાવે જ છે ને. દાદા કેવો ભાઈઓ? ભાઈઓ હા હારો. હારો ને? ઓકે. બ્રેડ ખાવી બ્રેડ. ના દિલીપ કુમાર ને ભાઈઓ કેટલું ખાવાનું? મેં તો ખાઈ લીધું. ખાઈ લીધો ને? ઓકે હાલો હું બી ખાઈ લઉં. હું થયું દીવાયું હમણાં? પછી વધારે આમાં હું લીલી મરચી નાખું છું ને ગાયની. ગાર્લિક બ્રેડમાં, એક મોહન નહીં. એટલે નમી નમી જો કે આ હું ખાઈશ એમ કે. સમજાવું કે એક હા, પીઝા હજી ખાધો તો ને પહેલા હતી. મેં કીધું હજી ખાઈજો અલકે નહીં ના પડી ને જો અને હવે કે શું ખાય આ છે, આટલા ભર્યા જો. આ તીખી મરચી છે તો એમ કે નથી પીતો હો. એમ જ કે. અને હવે જો તીખું લાગશે ને તો એની બોલે ઈગો પર આવી ગયો ને. એ ખબર છે લાઈક વાર વેજ સેન્ડવિચમાં એવું થયું હતું. હું ફૂલ તીખી કરીને લેવો. હા સુસવાટા બોલી પછી ગયા ખાધી નહીં હતા. હા ખાધી હતી પણ સુસવાટા બોલી ગયા હતા. પછી ગોળ ખાવા આવ્યા હતા. આવું જ કરાય. આવું ઘરે આવા કોના બાપાસ તો guys, ચાલો બહાર કાઢો. કઈ નીચે જો દીકરી ચીઝ બધું મેલ્ટ થઈને લટકે છે. લટકે છે જા. બતાવો તો ચીઝ મેલ્ટ થઈને કેવું લટકે છે. બતાવો તો બને આ તો વાળા એ નહીં એ હા. મસ્ત. લો હવે આવું. ચલો ગાઈસ હવે સાદો દિવસ અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. તો કાલે ક્યાં જવાનું છે? ફિનિશ નહીં થતો, હજી તો કેમ? ગોળો ખાવાનો છે. કાલે ક્યાં જવાનું છે? સુરત સુરત મેં કહી દીધું તો. કહી દીધું? આ ચાપલી મળવા તો હું બેદી માટે શું મળવાનું? હે પપ્પા કાલે એકલા આટો મારવા. હે ને? પેલા અમે 3 જઈએ છીએ. આવજે પલ્લી ગઈ. કેમ અરે, વરસાદ આવે છે? જાણી જોઈને ગયા, એમને નાવું જ છે એટલે આગળ વરસાદમાં. વરસાદમાં તો ઊભું રહેવું જ ને બેહવું જ છે પાછું વરસાદ ચાલુ છે? એની માટે જ સુગંધ તો આવે. લોકો બેસો હું હવે સુઈ જાઉં. ચલો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. તો સારા લાગ્યો હોય તો ખબર છે બધાને શું કરવાનું છે. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.